જાન પક્ષ અને માન પક્ષ બંને તૈયાર છે અને ગોર બાપા સાવધાન છે ને રેડી પણ છે. અભિષેકભાઈ સાથ આપો થોડું. ચાલો, ભગવાનને હવે સ્વાગત થઈ રહ્યું છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચોક પુરાવો માટી રંગાવો, ચોક પુરાવો માટી રંગાવો. આજ મેરે હરી મંદિર આए, આજ મેરે હરી મંદિર આए. ચોક પુરાવો માટી રંગાવો, આજ મેરે હરી મંદિર આए, આજ મેરે હરી મંદિર આए. मेरी सखी मंगल गौरी, मेरी सखी मंगल गौरी, धरती अंबर सजोरी. मेरी सखी मंगल गौरी, धरती अंबर सजोरी. उतरेगी आज मेरे प्रभु की सवारी, उतरेगी आज मेरे प्रभु की सवारी. तेरी कोई काजल लावरी, तेरी कोई काजल लावरी, मोहे काला टीका लगोरी. तेरी कोई काजल लावरी, मोहे काला टीका लगोरी. उनकी छब से दिखूं मैं तो प्यारी, उनकी छब से दिखूं मैं तो प्यारी. लक्ष्मी जीवारो नजरे उतारो, लक्ष्मी जीवारो नजरे उतारो. आज मुरे प्रभु घर आए.
जय हो। रंगों से रंग मिले, नए नए ढंग खिले, खुशियाँ दौरे मेरे डाले है डेरा, खुशियाँ दौरे मेरे डाले है डेरा। पीहू पीहू पपीहारते, कुहू कुहू कोयल जपे, पीहू पीहू पपीहारते, कुहू कुहू कोयल जपे। आंगन आंगन है परियों ने घेरा, आंगन आंगन है परियों ने घेरा। अनहद राग बजाओ रे सब में, अनहद राग बजाओ रे सब में। आज मोरे प्रभु घर आएंगे, आज मोरे प्रभु घर आएंगे। अनहद राग बजारी सब में, अनहद राग बजारी सब में, अनहद राग बजारी જય હો, જય હો, જય હો. ભગવાનનું સ્વાગત થઈ રહ્યું છે. ભગવાન આંગણે પધારી ચૂક્યા છે. હવે ભગવાન ધીમે ધીમે મંડપ તરફ જશે. આજે માન પક્ષ સાઈડ પરમ ભગવતી શ્રી ભીખુભાઈ તેમજ રેશમાબેન ગણાત્રા છે. સાથે સાથે બંને પુત્રરૂપી રત્નો અર્જુન અને નીરજ છે. રેશમાબેનનો ભાવ એવો છે કે ભગવાને મને દીકરી નથી આપી તો હું ભાગવત કથાના માધ્યમથી એક દીકરીનું કન્યાદાન કરું. તો ભગવાન એમની ઈચ્છા પૂરી કરી રહ્યા છે. સાથે સાથે જાન પક્ષ ભાગવત કથાના મનોરથી બેન શ્રી સુષ્માબેન સ્વયં અને બા સાથે છે અને સમસ્ત ચક્કર પરિવાર છે. ભગવાન મંડપ પહોંચી ગયા છે. હવે ગણપતિ દાદાનું સ્તુતિ થશે, ગણપતિ દાદાનું પૂજન થશે. ત્યાર પછી સૂર્યદેવને સાક્ષી માનીના વિવાહની પૂજા થશે. તો બધાય ટીવી સ્ક્રીનના માધ્યમથી પણ જોતા રહેશો અને કોઈને કંઈ પણ દર્શનમાં કંઈ પણ આડું ન આવે એનું આપણે ધ્યાન રાખીશું. ગણપતિમ પ્રાર્થયેત વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગજવદનમચિન્ત્યમ
तीक्ष्णदंष्ट्रं त्रिनेत्रम् बृहददरविशेषं भूतराजं पुराणम् अमरवरसुपूज्यं रक्तवर्णं सुरेशं पशुपतिसुतमीशं विघ्नराजं नमामि। ओम सूर्याय नमः, दिवाकराय नमः, भास्कराय नमः, मद्युतिकराय नमः, ओजस्तेजोदुतितराय नमः, खगाय नमः, मित्राय नमः। આગળ આવેલા વરરાજાને ગૌદાન ઇત્યાદિના સંકલ્પો થાય, વિષ્ટોરો અર્પણ થાય. ત્યાર પછી કન્યાના મામા મામી અને એના માવતર પક્ષને વિનંતી કરવામાં આવે કે હવે કન્યાને લઈને મંડપમાં પધારજો. એની પૂર્વે ભગવાનની આગળ પણ અંતરપટ રાખવામાં આવે છે અને બ્રાહ્મણો મંગલાષ્ટકનો પાઠ કરે છે. મંગલાષ્ટકમ ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મગેન્દ્ર તનયા ચરણાવતી વેદિકા ક્ષિપ્રાવેત્રવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્યા સદા મંગલમ. શુભ લગ્નમ સાવધાન, વરકન્યા સાવધાન, જાનૈયા સાવધાન, માનૈયા સાવધાન, નાણા કોથરી સાવધાન, વડીલો સાવધાન, બંને પક્ષો સાવધાન, ભક્તો સાવધાન. ધીમે ધીમે મંડપમાં નવરંગ ચુંદડી ઓઢીને માં રૂકમણીજી માધવપુરના માંડવે પધારી રહ્યા છે. પધારો ધીમે. ઓઢી નવે રંગ ચુંદડી, પાય ઝાંઝરનો ઝણકાર, કે પાય ઝાંઝરનો ઝણકાર. પાય રામા આવે મલપતા, મલપતા, મલપતા. ઓઢી નવે રંગ ચુંદડી, પાય ઝાંઝરનો ઝણકાર, કે પાય ઝાંઝરનો ઝણકાર. પાય રામા આવે મલપતા, મલપતા, મલપતા.
બોલીએ શ્રી રૂકમણી માત કી જય. હવે માં રૂકમણી મંડપમાં પધારી ચૂક્યા છે અને ગમે તેમ તોય મંડપમાં બેઠેલા વરરાજા માટે એ તૈયાર થયેલી કન્યા છે ને એ એના માટે સરપ્રાઈઝ જ હોય છે, કારણ કે એણે ક્યારેય પહેલાં આવી રીતે તૈયાર થયેલી હોતી જોયેલી નથી હોતી. તો ચાલો ભાઈ, અમારા કનૈયા તો ક્યારનોય રાહ જોવે છે કે ક્યારે મંડપમાં પધારે ને એનું મુખ જોઉં હું. તો કનૈયાને રૂકમણીના મુખ દર્શન કરાવો. કૃષ્ણ પ્રેમમયી રાધા, રાધા પ્રેમમયો હરી, જીવને મરણે નિત્યમ રાધા કૃષ્ણોર ગતિર્મમ. કન્યાદાન માટે પરમ ભગવદીય શ્રી ભીખુભાઈ તેમજ રેશમાબેન ગણાત્ર પરિવાર છે. એ ચાલો ભાઈઓ ચાલો બહેનો મંગળ ગીતો ગાવા, બેન્ડ બાજા વાગે આજે ગણત્ર બિલ્ડિંગમાં. ચાલો ભાઈઓ ચાલો બહેનો મંગળ ગીતો ગાવા, બેન્ડ બાજા વાગે આજે ગણત્ર બિલ્ડિંગમાં. ગણત્ર બિલ્ડિંગમાં, ગણત્ર બિલ્ડિંગમાં, ગણત્ર બિલ્ડિંગમાં, ગણત્ર બિલ્ડિંગમાં. ઉભાય ઉભાય આજે ભીખુભાઈ ઘર ખાય છે. ઉભાય ઉભાય ભીખુભાઈ ઘર ખાય છે. ઉભાય ઉભાય આજે રેશમાબેન ઘર ખાય છે. ઉભાય ઉભાય રેશમાબેન હર ખાય છે. એ દીકરીને પરણાવીને લાવો લેવો મારે. દીકરીને પરણાવીને લાવો લેવો મારે. ઘર બેન્ડ બાજા વાગે આજે ગણત્ર બિલ્ડિંગમાં. બેન્ડ બાજા વાગે આજે એ ગણત્ર બિલ્ડિંગમાં, ગણત્ર બિલ્ડિંગમાં, ગણત્ર બિલ્ડિંગમાં, ગણત્ર બિલ્ડિંગમાં. હવે કન્યાદાનનો સંકલ્પ થશે, જયમાલા થશે, પુષ્પમાલા થશે, ગોત્રોચ્ચાર થાય અને ત્યાર પછી કન્યાદાનનો સંકલ્પ થાય. મમ લક્ષ્મી સ્વરૂપી કન્યામ તવ કુલાભિવૃદ્ધ્યર્થે સંપ્રદદે. દીકરીનું કન્યાદાન કેમ કરવામાં આવે? તો કે છે વરના કુળના ગોત્રમાં વૃદ્ધિ થાય એટલા માટે. ઇમામ લક્ષ્મી સ્વરૂપ કન્યામ તવ કુલાભિવૃદ્ધ્યર્થે અહમ સંપ્રદદે. મારી સંસ્કાર આપેલી દીકરી તારા કુળની વૃદ્ધિ માટે હું તમને કન્યાદાન કરું છું. તો અર્પણ કરી દો. ભગવાને તો રૂકમણીનું હરણ કર્યું હતું, એટલે શું છે ખબર છે? માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન. અને એમાં એવી લાઈન આવે છે કે જાદવ જાનૈયા થયા ને માંડવિયા પણ સોય. માંડવિયા પણ એ જ હતા, કારણ કે રૂકમણી તરફથી કોઈ આવ્યું જ નહોતું. એ માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે તે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણી રાણી રૂકમણી વર વંચિત શ્રી ભગવાન.
મધ્ય ચોરી બાંધી સાર મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કરતા માથે તે મુગટ જડાવનો કાને કુંડળ મકરાકા પાય બાજુ બંધ બેર ખા કોટી કૌસ્તુભ મણીનો માનવપુરનો માંડવો અને જાદવ કુળની જાન પરવેટ રાણી રૂક્ષ્મણી વર વાંછિત શ્રી ભગવાન એ વાલાનું વદન સોહામણું જાણે ઉગ્યો પૂનમનો ચાંદ મુક્તાનંદ કહે મોહન વરને જોઈ થયો આનંદ આ મુક્તાનંદ કહે મોહન વરને જોઈ થયો આનંદ આ મુક્તાનંદ કહે મોહન વરને જોઈ થયો મહેરામાં જે અગ્નિ પ્રાગટ્ય કરવામાં આવે છે એ અગ્નિનું નામ છે યોજક. યોજક નામાગ્નય નમો નમઃ. ઓમ ચત્વારી શૃંગાત્રયો વશ્યપાદા દ્વે શિરસે સપ્તહસ્તા સુવસ્ય ત્રિધા બદ્ધો ભૃગભોરો રવીતિ મહોદેવો મર્ત્યામ આવિવેશ. યોજક નામના અગ્નિને પ્રાર્થના કરવામાં આવે છે કે તમે અગ્નિ દેવ સાક્ષી બનીને આ રૂકમણી અને નારાયણને જોડી દેજો. તો દેવ બ્રાહ્મણ ભગવાન સ્વયં છે, બ્રાહ્મણોની ઉપસ્થિતિ છે, સમાજની ઉપસ્થિતિ, મહાજનની ઉપસ્થિતિ છે અને સૂર્યનારાયણની ઉપસ્થિતિ છે. ચંદ્રદેવ અપરોક્ષ બિરાજમાન છે અને ભગવાનનો અવિવાહ સંપન્ન થાય છે. હા, નવગ્રહ ભગવાનને પણ યાદ કરીને આહુતિ અપાય છે. સૂર્યમ સૌર્યમથેન્દુરુચ્ચ પદવીમ સન્મંગલમ મંગલમ સદબુદ્ધિમ ચ બુધો ગુરુશ્ચ ગુરુતામ શુકરમ સુખમ સમસની રાહુ બાહુબલમ કરોતુ વિપુલમ કેતુમ કુલશોન્નતે નિત્યમ પ્રીતિકરા ભવન્તુ સતતમ સર્વે પ્રસન્ના ગ્રહા. નવગ્રહની આહુતિ અપાય અને ત્યાર પછી પ્રથમ ફેરાની તૈયારી થાય. તો પ્રથમ ફેરા માટે સૌથી પહેલા તો રૂકમણીને જે મંડપમાં લઈને આવ્યા એ ભાઈઓને અર્જુન, નીરજ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ. હસુમતીબેન જોડાયા, એમનો પણ આભાર. હવે 4 ફેરામાં પહેલા ફેરામાં જવતલ હોમવા માટે અર્જુન અને નીરજ આવશે અને માવતર તરીકે એનો ફેરો હોય તો ભીખુભાઈ અને રેશમાબેન રહેશે ત્યાં. ચાલો, જવતલ હોમવા માટે ભાઈ અર્જુન અને નીરજ. યોજક નામાગ્નય નમો નમઃ. ત્યાં તો આવ્યો બેનીનો વીરો માંડવે. ત્યાં તો આવ્યો બેનીનો વીરો માંડવે. બેનીના જવતલ હોમવાને કાજે પ્રભુ તારે. બેનીનો વીરો જવતલ હોમવાને કાજે આવે. બેનીના જવતલ હોમ્યા છે આજે રે ગાર. બેનીના જવતલ હોમ્યા છે આજે રે આજે. ત્યાં તો આવ્યો બેનીનો વીરો માંડવે. પ્રથમ મંગલની તૈયારી થઈ રહી છે
અને ગોર બાપા ગ્રીન સિગ્નલ આપે એટલે આપણે પ્રથમ મંગલ ફેરવીશું. હા હા, 3 ફેરામાં માતાજી. દેવ વિવાહ છે એટલે 3 ફેરામાં માતાજી આગળ છે. માનવનો વિવાહ હોય આપણા મારા તે જેવા તમારા જેવા કાળા માથા માનવીનો, તો એમાં 3 ફેરામાં વર આગળ હોય અને ચોથામાં કન્યા આગળ હોય. દૈવ વિવાહમાં આવી રીતે હોય. ચાલો, પ્રથમ મંગલમાં મોયરામાં પેલું મંગળ વરતાય રે. પેલું પેલું મંગળીઓ વરતાય રે. પેલે મંગળ ગાયોના દાન દેવાય રે. માંડવડામાં મંગળ ગીત ગવાય રે. કુમકુમના રે તિલક રૂડા આજે થાય રે. પહેલું પહેલું મંગળીઓ વરતાય. બીજા મંગળ માટે ભાઈઓને બોલાવી લેજો અને બીજા મંગળ માટે ત્યાં અર્જુન અને નીરજ પણ હાજર રહેશે. અને ત્રીજા મંગળ માટે તૈયાર રહેજો મામા અને મામી. પરમ ભગવદીય સ્વર્ગસ્થ હિતેશભાઈ ને તેમના ધર્મપત્ની પરિવારના પ્રતિનિધિ સ્વરૂપ ત્રીજા મંગળમાં હસુમતીબેન તૈયાર રહેજો. હસ્મિતાબેન. મંડપ મધ્યે દ્વિતીય મંગલ યોજક નામાગ્નય નમો નમઃ. ઇદમ અગ્નયે સ્વાહા. હવે મંડપમાં બીજું મંગળ આરંભ. બીજું બીજું મંગળીઓ વરતાય રે. બીજું બીજું મંગળીઓ વરતાય રે. બીજે મંગળ રૂપાના દાન દેવાય રે. સૌને હૈયે આજે હરખન માય રે. અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફેરાય રે. બીજું બીજું મંગળીઓ વરતાય. ચલો, ત્રીજા મંગળમાં ભાઈઓને બોલાવી લેજો. અને હસ્મિતાબેન, આજે પરમ ભગવદીય હિતેશભાઈ ભગવાનના ધામમાંથી તમારી સાથે જોડાયેલા છે અને તેઓ શ્રીએ પણ કન્યાદાનનો અવસર પ્રાપ્ત કરેલો છે. તો એને ધ્યાનમાં રાખીને પણ એ તમારી સાથે જ છે એમ માનીને તમે આ તમારું કાર્ય પૂરું કરો. યોજગનામાગ્નય નમો નમઃ. ઇદમ અગ્નયે સ્વાહા. મંડપ મધ્યે તૃતીય મંગલ વર્તાણું. ત્રીજું ત્રીજું મંગળીઓ વરતાય રે. ત્રીજું ત્રીજું મંગળીઓ વરતાય રે. ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે. ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે. બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે. ત્રીજું ત્રીજું મંગળીઓ તાય. ચોથે મંગળ ભાઈઓ આવી જજો. અને ચોથે મંગળ આશીર્વાદ માટે સુષ્માબેન ને મૃદુલાબેન. હા, ચોથા ફેરામાં ભગવાન આગળ રહેશે. દૈવ વિવાહ છે. આમ ભગવાને જે રીતે કર્મ કર્યું રૂકમણીના કહેવાથી, તો અને ગંધર્વ વિવાહ પણ કહી શકાય છે હરણ કરેલું હોવાથી. પણ બ્રહ્મનું મિલન હોવાથી તાત્વિક દ્રષ્ટિએ દૈવ વિવાહ છે. એટલે ચોથા ફેરામાં પરમાત્મા કૃષ્ણ આગળ રહેશે. યોજક નામાગ્નય નમો નમઃ.
મંડપ મધ્યે ચોથું મંગલ વરતાણું. એ ચોથું રે મંગળિયું વરતાણું, ચોથું રે મંગળિયું વરતાણું, એ ચોથું રે મંગળિયું વરતાણું, ચોથું રે મંગળિયું વરતાણું. ઢોલ ઢમકારે કસરણી કરે, ઢોલ ઢમકારે કસરણી કરે, સુર સરણાયું સતવારે ફરે વરની વધુ, સુર સરણાયું સતવારે ફરે વરની વધુ. ચોથું દાન કન્યાનું દેવાયું, ચોથું દાન કન્યાનું દેવાયું, એ ચોથું દાન કન્યાનું દેવાયું, ચોથું દાન કન્યાનું દેવાયું. ઢોલ ઢમકારે કસરણી કરે, ઢોલ ઢમકારે કસરણી કરે, સુર સરણાયું સતવારે ફરે વરની વધુ, જય હો. સુર સરણાયું સતવારે ફરે વરની વધુ, સુર સરણાયું સતવારે ફરે વરની વધુ. બોલો એ શ્રી રૂકમણી નારાયણ ભગવાન કી જય. હવે ભગવાનનો વિવાહ સંપન્ન થયો. બંને પરિવાર તરફથી જે નક્કી કરેલા હોય એ બહેનો આવી જાઓ અને અખંડ સૌભાગ્યવતી ભવ એનો આશીર્વાદ આપશે. ત્યાર પછી ભગવાનને ધૂપ દીપને નૈવેદ્ય અર્પણ થશે અને મોસાળિયાની પણ તૈયારી કરી લેજો. બની સાજવી પાર્વતી, અખંડ સૌભાગ્યવતી. બની સાજવી સીતા સજી, અખંડ સૌભાગ્યવતી. બની સાજવી પાર્વતી, અખંડ સૌભાગ્યવતી. મારા ઘોડા સમૂહ આંગણું તે મૂક્યું, બાપના મને સમૂહ છારણું તે નર્યું. તું તો પારકા ગરબી થતી, અખંડ સૌભાગ્યવતી. બની સાચવી પાર્વતી, અખંડ સૌભાગ્યવતી. જય હો. ભગવાનના મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે જેણે જેણે આ વિવાહ જોયો ને રચ્યો એનું થાજો પરમ કલ્યાણ. ભગવાનને આપણે શું આશીર્વાદ આપી શકવાના? એના વિવાહ જોઈએ ને તો ભગવાન આપણું આયુષ્યની રક્ષા કરે. જેનું સૌભાગ્ય હોય એનો ચાંદલાની રક્ષા થાય એવી જ પ્રભુ પાસે યાચના કરીએ. તો એવા પરમ ભગવાનનો વિવાહ સંપન્ન થયો. હવે કંસાર ભક્ષણ ભગવાનને લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે. કંસાર પીરસે લાડીની માય સોડે શણગાર, કંસાર કેવો ગળ્યો લાગે રે. એ તો જેણે જેણે ખાધો છે એને ખબર છે કે કેવો ગળ્યો લાગે. લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળો લાગે રે. લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળો
ભગવાનને છેલ્લું સ્ટેપ બાકી છે, મંગળસૂત્ર અને સિંદૂર માટે ખાલી 2 હાથ જોડીને પ્રાર્થના કરી દો. રેશમાબેન, સાચી વાત છે. રેશમાબેન અને સુષ્માબેન, ભગવાનને ચરણોમાં પગે લાગી લ્યો કે સદાય તમે અમારા સૌભાગ્યની રક્ષા કરજો. હે પ્રભુ, અમારું કલ્યાણ કરજો. એકવાર તાળીઓથી વધાવી દઈએ સમગ્ર યજમાન પરિવારને, ગણાત્રા પરિવાર તેમજ જાન પક્ષ માન પક્ષ બંને, ઠક્કર છેંદારાના પરિવાર બંનેને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. ચાલો હવે સુષ્માબેન, આગળનો કાર્યક્રમ આપણે થાળ આવે ત્યાં સુધી સુષ્માબેનની ઈચ્છા છે કે જે હનુમાન સેવક ગ્રુપ છે એ પણ આ ઉત્સાહમાં જોડાય, એટલે એના સભ્યો પણ અને પછી થોડોક 5-7 મિનિટ રાસ થશે તો બધા આવીને પ્લીઝ જોડાઈ જજો. યજમાનનો આ મનોરથ તમે પણ પૂર્ણ કરજો, કારણ કે આ હનુમાન સેવક ગ્રુપ છે, બહુ સારું કામ કરી રહ્યા છે. તાળીઓથી વધાવી દઈએ. હોલમાં તો 3-4 દેખાય છે, પણ બાળ બધી વ્યવસ્થામાં ગેટથી માંડીને યજમાનના મહેમાનોનું ધ્યાન રાખવું, ગાડીઓનું ધ્યાન રાખવું, પ્રસાદ સર્વ કરવામાં પણ ધ્યાન રાખવું, અને બહુ પોલાઇટલી, બહુ સારી રીતે યજમાનનો મનોરથ પૂરો કરવામાં સહયોગ આપી રહ્યા છે. એટલે ખૂબ ધન્ય છે કે એ લોકો આવું ગ્રુપ રાખીને પણ ખૂબ યજમાનના મનોરથ સંપન્ન કરી રહ્યા છે. તો મોસાળું વધાવી દીધું અને હવે 5-7 મિનિટ રાસ છે, એક બે રાસ, અને ત્યાર પછી થાળ આરતી. 7:04 થઈ છે, આપણે 7:15-20 આરતી થાળ સંપન્ન કરવાના છે. તો